શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી સુરતના વેસુ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં ભીષણ આગના દ્રશ્યો અને ગ્રાન્ડ અલ્ટિમાના 9મા માળે ભીષણ આગ ભભૂકી ઉઠી છે. ફાયર વિભાગનો મોટો કાફલો અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. 10થી વધુ હાઇડ્રોલિક મશીન અત્યારે સ્થળ પર ખડકી દેવામાં આવ્યા છે અને 10મા માળેથી અને 11મા માળેથી 2 લોકોના રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ અત્યારે કાઢવામાં આવ્યું છે. આગની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ નથી થઈ. તો મહત્વપૂર્ણ આ સમાચાર સુરતના અમે આપને વેસુ વિસ્તારના આગના દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાઈરાઇઝ બિલ્ડિંગ અને જ્યાં આ આગ ભભૂકી ઉઠી છે તો ગ્રાન્ડ અલ્ટિમા અને તેના 9મા માળે આગ લાગી છે. ફાયરનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયો છે. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. આસપાસ ભયનો માહોલ પણ ફેલાયો છે અને દૂરથી પણ એ ધુમાડાના દ્રશ્યો એ જોઈ શકાય છે. તો ફ્લેટમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, વેસુ વિસ્તાર અને ત્યાં આ ગ્રાન્ડ અલ્ટિમાના 9મા માળે ભીષણ આગ, કેવી સ્થિતિ છે ધ્રુવ? બિલકુલ, સુરતમાં વહેલી સવારે આજે વેસુ ખાતે આવેલ જૈનમ ગ્રાન્ડ અલ્ટિમા જે બિલ્ડિંગ આવ્યું છે તેના 9મા માળાનું જે ઘર આવ્યું છે તે અચાનક આગ લાગીને નીકળી હતી. કરોડો રૂપિયાના આ ફ્લેટ આવ્યા છે અને આ ફ્લેટમાં આજે અચાનક 9મા માળે જે છે તે આગ લાગી ઉઠી હતી. ઘરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનું પણ અંદાજ મને રહ્યું છે. સાથે સાથે 10થી વધુ ગાડીઓ હાઇડ્રોલિક મશીન સાથે ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને 11મા માળેથી 2 લોકોને રેસ્ક્યુ પણ કરાયા હતા. 10મા માળેથી પણ રેસ્ક્યુ કરાયા હોવાનું હાલ જાણવા મળ્યું છે. તો સાથે સાથે ટેરેસ પરથી 7 લોકોને પણ ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. એટલે કે જે 9મા માળ પછીના જે લોકો હતા તે જે છે તે ઉપર ટેરેસ સુધી પહોંચી ગયા હતા. આ લોકોને ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. આગ લાગવાનું કારણ જે છે તે અકબંધ છે, પરંતુ ક્યાંક ઘરમાં કરોડો રૂપિયાનો આખો ઘર હતો અને એસી સાથેનું ઘર હતું એટલે ક્યાંક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે મોટી વાત તો એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને જે ફાયરના ઔદ્યોગિક એટલે કે અદ્યતન સાધનો સાથે ત્યાં પહોંચી હતી ટીમ અને તાત્કાલિક આગ ઉપર કાબુ પણ મેળવી લેવાયો હતો. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.